હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે મારા કિચનમાં એક ગેસ્ટ આવેલા છે, જતીનભાઈ ભટ્ટ, જે મારા નેબર છે, જે પ્રોફેશનલી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને કુકિંગમાં પણ એ ખૂબ શોખ ધરાવે છે। એ આજે આપણા સાથે એક રેસીપી શેર કરવાના છે, લસણની ચટણી। આ ચટણી તમે રોટલા, ઓળો કે કોઈ પણ કાઠિયાવાડી રેસીપી સાથે ખાઈ શકો છો અને આ ચટણી ખરેખર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો આવો બનાવવાનું શરૂ કરીએ। લસણની ચટણી બનાવવા માટે અહીંયા 1 વાટકી જેટલું લસણ લીધું છે। લસણને આપણે ખલમાં નાખીને અધકચરું વાટી લેવાનું છે। લસણ વટાઈ જાય ત્યારબાદ એક કડાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં વાટેલું લસણ નાખી દઈશું। ગેસની ફ્લેમને સ્લો રાખીશું। ત્યારબાદ 4 થી 5 લીલા મરચાં જેને બારીક કટ કરી દીધા છે એ નાખીશું અને તેને સરખી રીતે સાંતળી લઈશું। હવે તેમાં 3 થી 4 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું। તો અહીંયા લસણની ચટણી તૈયાર છે। હવે તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરીશું। તો છે ને કેટલી ઇઝી અને ટેસ્ટી રેસીપી। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।